પહેલગામમાં હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ તેમજ યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા ભારતમાં ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હોય ત્યારે પાકિસ્તાની સીમા નજીક આવેલ રાજ્યોમાં ઓપરેશન શીલ્ડ અન્વયે મોકડ્રીલ અને બ્લેકઆઉટ આપાતકાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી ત્યારે પાકિસ્તાનમાં આની ગંભીર અસર જોવા મળી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંધી હોસ્પિટલ ખાતે હવાઈ હુમલા સમયે લેવામાં થતી તકેદારી અંગે મોક ડ્રીલ યોજાઈ। સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે અચાનક હવાઈ હુમલો થયો હતો। સાયરન વગાડીને હવાઈ હુમલા થવા અંગે જાહેર જનતાને તેમજ આસપાસના લોકોને સચેત કરાયા હતા, જેથી નાગરિકો નજીકના સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતા। ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે પોલીસ, ફાયરિંગ ટીમો તથા એમ્બ્યુલન્સ વાહન પહોંચી હતી। સરકારી હોસ્પિટલ હોવાથી મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી, જેના પગલે પ્રાંત અધિકારી શ્રી નિકુંજ ધુડા સહિત અધિકારીશ્રીઓ સ્થળે પર પહોંચ્યા હતા। પોલીસે સમગ્ર વિસ્તારને તત્કાલ કોર્ડન કર્યો હતો। ફાયર અને આરોગ્ય કર્મીઓએ ફસાયેલા સ્ટાફને રેસ્ક્યુ કરીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા। કલેક્ટર શ્રી કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ આશરે 30 મિનિટ ચાલેલી આ મોક ડ્રીલમાં પોલીસ જવાનો, 108ની ટીમ, મનપા અધિકારીઓ, પીજીવીસીએલ, IOCLના અધિકારીશ્રીઓ તથા સિવિલ ડિફેન્સ સ્ટાફ જોડાયા હતા। રિપોર્ટર રેશાબેન ભરતભાઈ પારેખ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં 17:00 કલાકે એટલે કે સાંજના 5 વાગે એવો મેસેજ મળેલો હતો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર સાહેબની ઓફિસની તરફથી કે જે ગાંધી હોસ્પિટલ છે ત્યાં ડ્રોન એટેકથી હુમલો કરવામાં આવેલો છે અને એક ડ્રોન છે એ અનએક્સપ્લોડેડ પડેલું છે। આ બી માહિતી અમને પ્રાપ્ત થતા જે પણ સંલગ્ન ડિપાર્ટમેન્ટ્સ છે જેમ કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે, SOG અને LCBની ટીમ તથા જિલ્લા ટ્રાફિકને આ વિશે માહિતગાર કરવામાં આવેલા હતા। ઓપરેશન શીલ્ડ અંતર્ગત સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ્સ છે એમનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ કેટલો છે એ જાણવા માટે અને કેટલા સમયમાં કોઈ પણ જો દુર્ઘટના થાય અથવા કોઈ પણ હુમલો થાય તો એને અટકાવી શકાય એ જાણવા માટે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। જે અંતર્ગત 4:58 વાગ્યે આપણે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં એક ડ્રોન અટેક થયેલો હતો તથા જે વિભાગો છે એ ગાંધી હોસ્પિટલ સુધી કેટલા સમયમાં પહોંચે એના સમયની નોંધ કરવામાં આવેલી હતી અને આમ કુલ 8 મિનિટની અંદર ફાયર જે સર્વિસીસ છે એ ગાંધી હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી। 17 મિનિટની અંદર બોમ્બ સ્ક્વોડ ગાંધી હોસ્પિટલે પહોંચી હતી અને 5:33 સુધીમાં આપણે ફાયર ઓલવવાની તથા જે બોમ્બ ડિફ્યુઝ કરવાની છે કુલ 33 મિનિટમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતી।